માળિયાહાટીના અમરાપુર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 14 થી 15 વર્ષની ઉંમર વચ્ચેની કિશોરીઓને ગર્ભાશયના કેન્સર રક્ષણ માટે વેક્સિન આપવામાં આવી હતી। માળિયાહાટીના અમરાપુર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 14 થી 15 વર્ષની વયની કિશોરીઓને ગર્ભાશયના કેન્સર વિરોધી રક્ષણ આપવા સરકારના આદેશ મુજબ વેક્સિન આપવામાં આવી હતી। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તારીખ 1 માર્ચના રોજ 14 થી 15 વર્ષની કિશોરીઓને ગર્ભાશયમાં થતા કેન્સર સામે રક્ષણ આપવા વેક્સિન લોન્ચ કરી, જેના પ્રથમ દિવસે જ અમરાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરની દેખરેખ નીચે 20 થી વધારે કિશોરીઓને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ 3 માસ સુધી ચાલશે। કાર્યક્રમની શરૂઆત સરપંચ હેતલબેન ભૈલુભાઈ સોલંકી દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। આ તકે મેડિકલ ઓફિસર હર્ષાબેન સાખટ દ્વારા કાર્યક્રમની સંપૂર્ણ માહિતી લાભાર્થીઓને આપવામાં આવી હતી। નમસ્કાર, મારું નામ ડોક્ટર હર્ષા સાંકટ છે। હું અમરાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। હવે ખાસ તો એ વસ્તુનું આજે મહત્વ છે કે આજે એચપીવીની વેક્સિન, હ્યુમન પેપિલોમા વાયરસ, કે જે ગર્ભાશયના કેન્સર સામે રક્ષણ આપે છે, એ રસીનું આજે લોન્ચિંગ થયું છે। આજે પહેલો દિવસ છે, બરોબર છે। અમરાપુરના પ્રોપરની તેમજ આજુબાજુના ગામની 20 થી 23 કિશોરીઓ આવેલ છે, જેમને આપણે ગર્ભાશયના કેન્સર સામે રક્ષણ આપતી રસીનો 0.5 ml એટલે બહુ માઇનોર ડોઝ આપણે એને આપીશું। હવે પ્રાઇવેટ સેક્ટરમાં જોવા જઈએ તો આ એક ડોઝની કિંમત 3900 રૂપિયા થાય છે, જે સરકારશ્રી દ્વારા મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે। ગઈકાલે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એમનું ઓપનિંગ પણ કરવામાં આવેલું હતું, તેમજ રસીને રિલેટેડ જે પણ કાંઈ સાઇડ ઇફેક્ટ કે કાંઈ છે એનું પણ જાણકારી અમને આપવામાં આવેલી, જેની સાઇડ ઇફેક્ટ નહિવત છે બિલકુલ। અને 14 વર્ષ પૂરા કરી ગઈ હોય તેમજ 15મું વર્ષ હજી ચાલુ હોય એવી તમામ કિશોરીઓને આ વેક્સિનમાં આવરી લેવામાં આવેલ છે। આ કાર્યક્રમ આવનારા 3 મહિના સુધી ચાલવામાં આવશે, બરોબર। એ સમય દરમિયાન અમારા અમરાપુરના 22 ગામો છે, જે 22 ગામોની દરેક દીકરીઓને આશાબેનો દ્વારા મોટિવેટ કરી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અમરાપુર ખાતે રસીકરણ માટે બોલાવવામાં આવશે। તો નમ્ર વિનંતી છે કે ભાઈ તમામ કિશોરીઓ આ રસી લે અને આ ભવિષ્યના જે સૌથી મોટો ખતરો છે ગર્ભાશયનો કેન્સર, જે અત્યારે આપણા ભારતમાં બીજા નંબરનું ખતરનાક કેન્સર તરીકે આપણે ગણાવી શકીએ, એ કેન્સરની સામે રક્ષણ મળે અને આ દરેક કિશોરીઓ સુરક્ષિત રહે અને આગળ સુરક્ષિત ભવિષ્ય જીવે, એ માટે આ રસીનું ખાસ કરીને દરેક ગ્રામજનો લે અને એનું મહત્વ સમજે એવી દરેકને નમ્ર વિનંતી છે।